વડોદરા શહેર ટ્રાફિક પોલીસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। સમા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસના અધિકારીએ વાહન માલિકને લાફો માર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચા જાગી છે। વડોદરા શહેરના સમા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન સામાન ભરેલી એક ગાડીને રોકવામાં આવી હતી। ગાડી ડિટેન કરવાની કાર્યવાહી દરમિયાન વાહન ચાલક અને પોલીસ વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી। મળતી માહિતી મુજબ ટ્રાફિક પોલીસે ગાડી ડિટેન કરવાની વાત કરતા ડ્રાઈવરે ગાડીના માલિકને સ્થળ પર બોલાવ્યા હતા અને ત્યારબાદ માલિકે ગાડી ડિટેન ન કરવા રજૂઆત કરી હતી। આ દરમિયાન પોલીસ અધિકારી અને વાહન માલિક વચ્ચે ઉગ્ર રકઝક થઈ હતી। આક્ષેપ છે કે રજૂઆત દરમિયાન ટ્રાફિક શાખાના પીએસઆઈ માલીવાડે વાહન માલિકને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો કોઈએ મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ગજરાવાડીથી રણોલી જતી ગાડીને સમા નજીક રોક્યા બાદ પોલીસ દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે। વિડીયો વાયરલ થતાં શહેરમાં ટ્રાફિક પોલીસની કામગીરી અને વર્તન અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે। હાલ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું। દંડ આપેલો છે આ રહેલો મારી પાસે બધું છે કાલનું શું બોલ્યો? આ તો એમને કોઈ વાત ના કરે ને અત્યારે મહેશભાઈ રમેશભાઈ રાખવા છે।